કાકા શું નામ? નરસિંહજી છગનજી ઠાકોર. કયું ગામ? ઉવા. ડીસા તાલુકો લાગે? ડીસા તાલુકો. શું કેવું આ વખતે લોકસભા આવી ગઈ છે? હા. 2 મહિલાઓ મેદાનમાં છે. હા. ભાજપમાંથી રેખાબેન છે અને કોંગ્રેસમાંથી સાથે બધી સમાજો છે. અઢારે આલમને સાથે રહીને ચાલવાવાળા નેતા છે ગેનીબેન. પણ સામે ભાજપમાંથી રેખાબેનને ઉતાર્યા મેદાને તો ભલે ગમે તેઓ પણ જીત બાજી ગેનીબેન મારી જશે. ગલબા કાકાની પૌત્રી છે. ગલબા કાકાની પોતરી એ ભલે રહ્યા પણ જીતવાના છે ગેનીબેન. એનું શું કારણ? ગેનીબેન માનસાઈ દ્રષ્ટિએ સમાજમાં એનું સારું નામ છે અને કોરી સ્લેટ છે. એનાથી ગેનીબેન જીતવાના છે 100%. મતલબ વર્ચસ્વવાળું વ્યક્તિત્વ છે. વર્ચસ્વ એકદમ જિલ્લામાં વર્ચસ્વવાળું વ્યક્તિગત બધું સારું છે. પણ કદાચ ભાજપ મેદાનમાં આવી જશે તો કારણ કે 26 સીટો જીતવાનો રેકોર્ડ આ વખતે તૂટે એવું લાગે છે. લોકો એવું કહી રહ્યા છે. તો એ લોકો વધારે પ્રચાર કરશે બનાસકાંઠામાં. પ્રચાર ગમે તેટલો કરે પણ લોકોએ મન બનાવી લીધું છે કે મત આ ફેરે ગેનીબેનને આપવાનો છે. અચ્છા, પક્ષ નહીં જુએ? પક્ષ નહીં જુએ, બેનને જ જોશે. બેનને જ જોશે, માનસાઈ જોશે. એટલે નામ પાડ્યું બનાસની બેન? હા, બનાસની બેન ગેનીબેન. બધાના બેન ગેનીબેન. અચ્છા, પાકું? પાકું 100%.